છેલ્લે છેલ્લે જ્યારે ઘરમાંથી મને કાઢ્યો ને તો મને એ શબ્દ બોલીને ગઈ હતી કે મને કે મારા બા બાપે તમને જોઈને મને નહીં આપ્યા, તમારી મિલકત જોઈને આપ્યા, એટલે તમારી મિલકત તો મારે જ લેવાની છે. તમે મારા ઘરના માલિક નહીં, એવું કે તમારી મિલકત મારો માલિક છે એવું કે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે હાલ ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર છે અને ઘણા સમયથી આપણી સાથે એક મિત્ર અમારા રહે છે અને એમની જોડે આજે વાત કરવી છે અને જાણવી છે એમની આપવીતી કે શા કારણે એમને આશ્રમમાં આવવાનું થયું અને કહેવાય ને કે કંઈક યુનિક સ્ટોરી છે એમની. તો આવો એમની સાથે વાત કરીએ. તો મિત્રો આપણી જોડે હાલ ચિરાગભાઈ છે. તેઓ ક્યાંથી આવ્યા છે, કેટલા ટાઈમથી આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર રહે છો, એમની જોડે વાત કરીએ. શું કહેશો? પહેલાં તો આખું તમારું નામ કહી દો. મારું ચિરાગભાઈ કાંતિભાઈ પટેલ. ચિરાગભાઈ કાંતિભાઈ પટેલ. અચ્છા, ચિરાગભાઈ ક્યાંથી આવ્યા છો તમે? હું નર્મદા ડિસ્ટ્રિક્ટ, નાદોદ તાલુકો ને રાજપીપળા ગામ. તમારું રાજપીપળા ગામ છે. અચ્છા, જે અત્યારે પેલા હરસિદ્ધિ માતા ત્યાં આમ કહેવાય કે પ્રખ્યાત મંદિર છે એ ગામ, બરાબર? અહીંયાથી કેટલા કિલોમીટર થાય એમ આશરે? અહીંયાથી 200 કિલોમીટર જેવું થાય. 200 કિલોમીટર થાય. ને કેટલા ટાઈમથી છો અહીંયા? 8-9 મહિના થયા મને અહીંયા આગળ. શું વાત છે, 8-9 મહિના? ચિરાગભાઈ 8-9 મહિના એટલે સારું બહુ આમ કહેવાય. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારો મિસિસ છે. મિસિસના ત્રાસે હું આવી ગયો છું. અચ્છા, બીજું કોણ રહે છે? બીજું કોઈ નહીં, મેં, મારા મિસિસ ને મારા છોકરા. મારા છોકરાની ઉંમર કેટલી છે? મારો છોકરો એક 7 વર્ષનો છે ને એક 6 વર્ષનો છે. અચ્છા, અને શા કારણે તમારે અહીંયા આવવાનું થયું? મારા મિસિસના ત્રાસથી આવવાનું થયું. મારા મિસિસ ખોટા અવળા રસ્તે છે ને અવળા કામો કરે છે. મને મારી નાખવાની ધમકી આપેલી. અચ્છા, તમને મારી નાખવાની? હા, મને મારી નાખવાની કોશિશ કરી હતી. એને મિલકત જોવે છે. તો પણ મિલકત તમારા નામે છે? મારા મમ્મીના નામે છે બધું. હા, પણ એને મિલકત જોવે છે. મારે મિલકત મારા નામે કરી આપો તો મારે તમારા હાથે રહેવું છે, બાકી નહીં રહેવું. અચ્છા, એટલે એને એવું છે, મારા સાસરીવાળાના સપોર્ટ છે એને. મને એવું લાગે છે કારણ કે મારા સાસરીવાળાને મેં ફોન કરું તો મારો કોલ રિસીવ નહીં કરતા. કે હું 2-3 વાર એમને રૂબરૂ મળીને આવ્યો તો કે અમે આવીશું, સમજાવીશું, પણ એ લોકો કોઈ આવ્યા નહીં. ને આ બૈરી મને અતિશય ત્રાસ આપ્યો. છેલ્લે મને મારી નાખવાની કોશિશ કરી. ક્યારે કીધું હતું તમને? અહીં આવતા પહેલા, ડિસેમ્બર મહિના પહેલા. અચ્છા, એવું? હું ડિસેમ્બર મહિનાનો અહીંયા આવેલો છું. તમારા છોકરાની ઉંમર કેટલી હશે? એક 7 વર્ષનો છે ને એક 6 વર્ષનો છે. 2 છે. ઓકે. એટલે મને મારી નાખવાની કોશિશ કરી હતી, એટલે હું અહીંયા આવતો રહ્યો હતો. ને મેં પોલીસ સ્ટેશનમાં બી ને કોર્ટમાં બી ગયો હતો, પણ એ લોકોએ કંઈ એનું નિરાકરણ નહીં લાવ્યું. અને મારું પોલીસ સ્ટેશન જે દિવસે મને ઘરમાંથી કાઢી મૂક્યો, ધમકી આપીને, મારીને, ગાળો બોલીને, ધક્કો મારીને ઘરમાંથી કાઢ્યો હતો મને. ને તે દિવસે રાતે હું પોલીસ સ્ટેશન ગયો ને તો પોલીસવાળાએ મારું કોઈ કામ નહીં કર્યું. ઉપરથી એમને મને એવું કીધું કે તું કોઈ વ્યવસ્થિત જગ્યાએ જતો રહે, એવી જગ્યાએ કે તને સુખ શાંતિને સારી રીતે રહેવા મળે, બાકી તું અહીંયા રહેશે તો તારી બૈરી તને કંઈ ને કંઈ કરી જ નાખશે. પણ ચિરાગભાઈ, તમારા મમ્મીના નામની મિલકત છે, બરાબર? આમ કહેવાય કે વસિયતમાં તો તમારા નામે આવે, તો પછી તમારા વાઈફ કેવી રીતના કહી શકે કે જે મિલકત છે મારા નામે? એટલે એવું કે તમે તમારા નામ પર કરી દો ને પછી મારા નામ પર કરી આપો. અચ્છા, શું બેનનું નામ શું છે તમારા વાઈફનું? મારા મિસિસનું નામ જયશ્રીબેન છે. મારા છોકરાનું નામ એકનું ચિરાગ પટેલ છે, નાના છોકરાનું ને મોટા છોકરાનું નામ શૌર્ય ચિરાગ પટેલ છે. ને એને મને મારી નાખવાની બી કોશિશ કરી હતી ને મારી નાખવાની ધમકીઓ બી મને બહુ આપેલી છે. તમારા મિસિસ? હા, બરાબર. ને ખોટા રસ્તે ને ખોટી, અને એને ખરેખર એના ઘરનાનો સપોર્ટ મને લાગે છે, કેમ કે એના ઘરના મારો કોલ રિસીવ કરતા નહીં. અને મેં 2-3 વાર રૂબરૂ જઈને મળ્યા તો એમને મને ચોખ્ખું કીધું હતું કે અમે આવીશું, પણ એ લોકો કંઈ આવ્યા નહીં. અમે સમજાવીશું, આ છે તે છે. બેન જયશ્રીબેન, હવે તમારા વિશે તો શું કહું કે 2 છોકરા છે તમારા ઘરમાં, એક 7મા ધોરણમાં અને ના એક 5મામાં છે, એક 5મામાં, એક ત્રીજામાં. એટલે
આટલા મોટા મોટા બે છોકરા છે બેન, અને આ ચિરાગભાઈ, મને તો ખબર છે કે એ બહુ મહેનતુ છે. મને ગોળી ઝેરી પદાર્થ નાખીને ખાવામાં એ બી મને ટ્રાય કરેલો છે એને. બેન, દરેક આપણે માનીએ છીએ કે ઘર કંકાસ દરેકને થતો હોય છે, પણ આટલી હદ સુધી થવું એ બહુ સારું નહીં એમ. કેમ કે માણસને એટલો પણ મજબૂર ના કરી દેવો પોતે આત્મહત્યા જેવા આમ કહેવાય ને કે ખરાબ વિચારો ઉપર આવી જાય. તો એમને તો સારો એક વિચાર એમને આવ્યો કે ભાઈ ચલો હું આશ્રમમાં જતો રહું. મેં એના ફેમિલીમાં એના કાકા, એના મામા, એના ફુવા બધાનો કોન્ટેક કર્યો, પણ કોઈ બાજુથી સપોર્ટ નહીં મને. અચ્છા. તો અત્યારે તમારી વાઈફ શું કરે છે? મારી વાઈફ મારી ઘરે જ છે ને મારા ઘરમાંથી તમારું ઘર છે નહીં માંગતી ને મને ધક્કો મારીને જથર વથર મા બેન વિશે ગાળો બોલીને મને ઘરમાંથી કાઢી મૂક્યો. ચિરાગભાઈ, તમારા મમ્મીનું ઘર છે અને એઝ પર રૂલ કાયદાની રીતે જોવા જઈએ તો એ ઘરના માલિક તમે આવો પહેલા, પણ શા કારણે પછી એમ કે એટલું તો આનું મેં પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં બી બહુ ઈલાજ કર્યો છે, પણ આનો કોઈ ઈલાજ થતો નહીં, કોઈ રસ્તો નહીં થતો. મિત્રો, આ વિડીયો જેટલો બને એટલો શેર કરો, કારણ કે એક માના નામની જે મિલકત છે અને હાલ કોઈ દીકરાની વહુ એમ કે એ મિલકત તમારા નામે કરીને પછી મારા નામે કરો. બેન, આ કેટલું યોગ્ય છે? નહીં તો હું હોય મરી જઈશ ને તમારા છોકરાને બી માર નાખીશ. એવું કે કેમ? એવું કેમ કે તમે કરી આપો નહીં ને ઘરમાં રહેશો ને તો ઘરમાંથી નીકળી જાવ, નહીં તો હું બી મરી જઈશ ને તમારા છોકરા. તમારું એડ્રેસ એક વખત કહી દો ને, આખું રાજપીપળાનું પ્રોપર તમે જે રહો છો એ. મેં નર્મદા જિલ્લો, નાદોદ તાલુકો, રાજપીપળા સિટી, વડિયા ગામ, હરસિદ્ધિનગર સોસાયટી, MB રોડ. તો મિત્રો, આ છે ચિરાગભાઈ પટેલ અને આપણી જોડે હાલ રાજપીપળાથી આપણી જોડે આવ્યા છે અને આઈ થિંક 8 કે 9 મહિનાથી અહીંયા રહે છે. મારા ઘરમાંથી બધી વસ્તુઓ બી વેચી લીધી છે એને. મારી બાઇક, મારી એક્ટિવા, મારી બાઇક, બધું વેચી ઘરની અમુક જીવન જરૂરિયાત વસ્તુઓ આ બધી વેચી મારેલી છે તમારા વાઈફે. હા બેન, એવી રીતે શી જરૂર પડે છે તમને કે આ બધી વસ્તુઓ તમારે વેચવાની થાય છે? અને બીજી રહી વસ્તુ કે આપણે માનીએ છીએ કે પતિ પત્ની વચ્ચે મતભેદ થતા હોય છે, પરંતુ આટલી હદ સુધી તમે એક વ્યક્તિને એટલો મજબૂર કરી દો છો કે પોતાની જાતના આત્મવિલોપન કરવા માટે તૈયાર થઈ જાય છે. બીજું કશું નહીં, એની સાથે જે છે સારો સંબંધ, તે વ્યક્તિ ઉપર રહીને આ બધું કરાવે છે, મને એવું લાગે છે. બાકીને એની અંદર એ બિલકુલ ભણેલી નહીં, બરાબર 4 ધોરણ ભણેલી છે, એની માં સહેજ બુદ્ધિ બી નહીં, પણ આ કોઈ ઉપર રહીને ચરાવે છે, કોઈ એને બુદ્ધિ આપે છે, એ પ્રમાણે એને આ કરેલું છે. બાકીનું મેં 15 વર્ષથી એની સાથે રહ્યો છે, કોઈ દિવસ મારી હાથે આવું ખોટું કામ એને કર્યું નહીં. ને કર્યું તો એક જ ટાઈમમાં એવું કરી નાખ્યું કે મારે. તમારા આજુબાજુ લોકો રહે છે ખરા? હા, રહે છે. બધા સાથે ઝઘડો કરી વળેલી છે, કોઈ હાથે સારું રાખેલું. મિત્રો, આ વિડીયો એટલો શેર કરો કે એક વ્યક્તિને આટલું હેરાન કરવું એ કેટલું યોગ્ય છે. મિત્રો, આ વિડીયો જયશ્રીબેન સુધી જરૂર પહોંચાડજો. આજુબાજુ તમે તપાસ કરીને, મારા ઘરની આજુબાજુમાં તપાસ કરીને જાણવું હોય તો બી જાણી લેજો કે આ બૈરી કેટલી હેરાન કરતી હતી ને કેવી છે ને કોની હાથે સંબંધ સારો રાખ્યો છે. આખા ફળિયામાં, સોસાયટીમાં કોઈ જોડે સારો સંબંધ નહીં રાખ્યો, બધા હાથે ઝઘડો કરી વળી છે. મિત્રો, કહેવાય ને કે આમ માણસ એક ઉદાહરણ હું આપું કે જ્યારે પણ પુરુષ સવારે ઘરની બહાર નીકળે છે એના પરિવાર માટે કમાવા માટે, અને રાતના એ ઘર આવે છે અને ખાલી એક જ આશા હોય છે કે મારા પત્ની અને મારા બાળકો છે, હું એમના માટે કંઈક કરું અને એમના માટે થઈને હું બહાર કમાવા જાઉં. અને એમને આમ કહેવાય ને કે એમના પત્ની તરફથી થોડો પ્રેમની આશા હોય છે, પણ અહીંયા તો પત્ની જ આમ કહેવાય ને કે પહેલા મારી મમ્મીને એને એ રીતે કાઢી નાખી ઘરમાંથી. તમારા મમ્મીને તમારા એમના જ ઘરમાંથી એના જ મમ્મીને, મારા પોતાના મમ્મીના ઘરમાંથી એને કાઢી મૂકી
અને પછી મારી હાથે ઝઘડો કરવા માંડી. મારી મમ્મી સમજીને મને મારી મમ્મી કહે કે તમે શાંતિથી રહો, મારું ગામડે બીજું ઘર છે, કાચું મકાન, ત્યાં હું રહીશ એવું કે. મમ્મી હજુ બી ગામડે રહે છે. હા, એમનું પોતાનું મકાન હોવા છતાં મારા ફાધર છે નહીં. અચ્છા મિત્રો, આપણે અત્યારના જે જનરેશન છે ને એ કદાચ નહીં સમજી શકે મા બાપ શું છે, કેમ કે પોતાનું સર્વસ્વ જે હોય છે પોતાના સંતાનોને આપી દે છે. અહીંયા થોડું ઉલટું છે. એક માં છે જેના નામે પોતાનું મકાન છે, બહુ એમની હેરાનગતિ કરે છે, અને એને લઈને એક વિચાર આવે છે માને કે ચલો કે આપણે સુખી રહીએ, આપણા છોકરાઓ સુખી રહે, એના થઈને એ ઘરની બહાર નીકળી ગયા. મને ખોટી રીતના 2-3 વાર જેલમાં બી પુરાઈ દીધો છે. મને મારે છે, દારૂ પીને હેરાન કરે છે. મારે કોઈ વ્યસન બી નહીં. તમે આટલા વખતથી મારી જોડે રહો છો, તમને ખબર જ હશે. મારે કોઈ એવું વ્યસન બી નહીં કે આરું અવરું કંઈ છે બી નહીં, તો બી ખોટી રીતના પોલીસ સ્ટેશનમાં મને હેરાન કરે, મને મારે છે. મારો ઘરવાળો દારૂ પીએ છે. આ રીતના મને ખોટી રીતના 2-3 વાર પોલીસ સ્ટેશનમાં બી કેદ કરાયો હતો એને. અચ્છા, એટલે તમને પોલીસ સ્ટેશનમાં પણ એમને એ કરાયું છે? હા. પછી છેલ્લે એક ના મેર પડ્યો ને તો પછી એને મને મારવાની કોશિશ કરી. એટલે એને એવું કે હું મરી જાઉં તો મારા ઘરવાળાનું બધી મિલકત મારા નામે થઈ જાય. ને છેલ્લે જ્યારે ઘરમાંથી મને કાઢ્યો ને તો મને એ શબ્દ બોલી ગઈ હતી કે મને કે મારા બા બાપે તમને જોઈને મને નહીં આપ્યા, તમારી મિલકત જોઈને આપ્યા, એટલે તમારી મિલકત તો મારે જ લેવાની. તમે મારા ઘરના માલિક નહીં, એવું કે તમારી મિલકત મારો માલિક છે એવું. આટલી હદ સુધી કોઈ કેવી રીતના નીચે પડી શકે? કેમ કે મેં સાંભળ્યું છે કે એક પતિ પોતાની પત્નીને મારે છે, જુડે છે, ગાળો બોલે છે, પણ અહીંયા સંપૂર્ણ રીતે ઊંધું છે. એક પત્ની પોતાના પતિને અને એમના માતાને પહેલા તો ઘરની બહાર કાઢી મૂકે છે, ઉપરથી ખોટા કેસો કરે છે. આ ચિરાગભાઈને અમે ઘણા ટાઈમથી ઓળખીએ છીએ, અમારી જોડે જ રહે છે, અને કદાચ હું ચિરાગભાઈને સારી રીતના ઓળખતો હશે તે મારા ખ્યાલ પ્રમાણે ક્યારેય દારૂ કે કોઈ પણ એ રીતનું વ્યસન મેં કરતા નથી જોયા જ્યારથી મારી સાથે રહે છે. અને કદાચ તમારા અંદરના કંકાશના કારણે તમારા બાળકોનું બેન તમે ભવિષ્ય બગાડો છો. અને ચિરાગભાઈએ મને ઘણી વખત કહ્યું છે કે મારા બાળકોનું મને ટેન્શન રહે છે. નહીં બાળકોને મળવા દેતી કે નહીં બાળકોને કે એના કોઈ ફોન કે કોઈ ખબર અંતર. આજે 8 મહિનાથી મેં આ રીતના અહીંયા રહું છું, પણ કોઈ જાતનું એનું કોઈ નિરાકરણ છે નહીં કે કોઈ મારી કાળજી. તમને છોકરાઓ નહીં મળવા દેતા? નહીં, કોઈ ફોન નહીં કે કોઈ જ નહીં. બેન, આ તમે તમારા બાળક માટે જેટલા જવાબદાર છો એટલો જ હક કાનૂની રીતે ચિરાગભાઈનો પણ છે. તમને એવો કોઈ પણ પ્રકારનો હક મળતો નથી કે તમે એમને ન મળવા દો. મિત્રો, વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો, કારણ કે આપણા બધા જે વિડીયો બનાવીએ છીએ એનું એક જ આપણું રીઝન હોય છે કે લોકોનામાં એક એમ કહેવાય ને કે એક જાગૃતતા ઊભી થાય, લોકોનામાં અવેરનેસ ઊભી થાય, અને જે પોતાના મા બાપને જે વૃદ્ધાશ્રમમાં છે ત્યાં મૂકી આવે છે. પરંતુ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે પોતાની આપવીતી જે ચિરાગભાઈ કહે છે કે દરેક જગ્યાએ સ્ત્રી સાચી નથી હોતી. આપણે માનીએ છીએ કે સ્ત્રી એક દેવી તરીકે ઓળખાય છે આપણા ભારત દેશમાં, અને આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ. પરંતુ અહીંયા જે ચિરાગભાઈ સાથે થઈ રહ્યું છે એ તદ્દન ખોટું છે. મિત્રો, આ વિડીયો જરૂરથી તમને દિલને સ્પર્શ્યો હોય તો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, અને અમારા ચિરાગભાઈને ન્યાય મળે, એમના બાળકો સાથે એમને ન્યાય મળે અને બાળકો સાથે મળી શકે, એના માટે થઈને આપણે જરૂરથી પ્રયત્ન કરીશું. અને રાજપીપળા જે નર્મદા ડિસ્ટ્રિક્ટ જે છે, તમારા આજુબાજુમાં દરેક લોકોને એકબીજા સાથે આ વિડીયો શેર કરો. જયશ્રીબેનને ભાન કરાવો કે જે પોતે કરી રહ્યા છે તદ્દન ખોટું છે. તો બસ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ, અને હું આશા રાખું છું
કે મેક્સિમમ લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડશો અને અમારા ચિરાગભાઈ છે ને ન્યાય જરૂરથી અપાવશો. એમના બાળકોનું ભવિષ્ય વિશે આપણે હવે વિચારવાનું છે. અને રહી વાત જે મિલકત, બેન એ તો આજે તમારા નામ પર નહીં થાય અને કાલે પણ નહીં થાય. કેમ કે એક પુરુષને એને ખાલી તમારા બે ટંકના જમવાની અને થોડા પ્રેમની જરૂર હોય છે. બસ આટલું આપો ને એટલે પુરુષ તમારા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ખેર કંઈ નહીં, મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આ દિલને સ્પર્શો હોય વિડીયો તો આપણું જે યુટ્યુબ ચેનલ છે ત્યાં આગળ જઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જઈને હાલ ફોલો કરી દો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. અને હજી પણ કહું છું કે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી, રાજપીપળા સુધી આ વિડીયો જવો જોઈએ. આપણા ચિરાગભાઈને ન્યાય મળવો જોઈએ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.